દુબઈ, કુવેત, ઇઝરાયલ અને જોર્ડન પર ઈરાને ફરી હુમલો શરૂ કરી દીધો છે અને ખામનેઈના મોત પછી ઈરાને ફરી હુમલા શરૂ કર્યા છે. અમેરિકાનો કરમનશાહ પર હુમલો અને કરમનશાહના IRGC મુખ્યાલય પર હુમલો કરવામાં આવ્યો છે. એક તરફ ઈરાન પણ આક્રમકતા નથી છોડી રહ્યું ને આક્રમકતા વધારી રહ્યું છે. આ તરફ અમેરિકા પણ એ જડબાતોડ જવાબ આપ્યું છે. કરમનશાહ IRGC અમે આપને એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે અમેરિકાની મિસાઇલ કેવી રીતે એ કરમનશાહ પર હુમલાને અંજામ આપે છે. કરમનશાહમાં IRGC મુખ્યાલય આવેલું છે અને ત્યાં આ હુમલાને અંજામ આપવામાં આવ્યો અને એનું એક ફૂટેજ પણ જાહેર કરવામાં આવ્યું કે કેવી રીતે ટાર્ગેટને લોક કરવામાં આવે છે. સૌથી પહેલા તો કેવી રીતે ટાર્ગેટને ઓળખાય છે અને ત્યારબાદ એ ટાર્ગેટને લોક કરવામાં આવે છે અને અહીંથી એક મિસાઇલ નીકળે છે અને એ મિસાઇલ એ સીધી કરમનશાહ IRGC જે મુખ્યાલય છે એ મુખ્યાલય પર ત્રાટકે છે અને મુખ્યાલયને નેસ્ત નાબૂદ કરી દે છે. અમેરિકાનો આ જવાબી હુમલો અને કરમનશાહ IRGC મુખ્યાલય કે જેને તોડી પાડવામાં આવ્યું, નેસ્ત નાબૂદ કરવામાં આવ્યું. તો આ તરફ ઈરાન પણ દુબઈ, કુવેત, ઇઝરાયલ, જોર્ડન ત્યાં આ હુમલાને અંજામ આપવામાં આવ્યો છે અને ફરી હુમલો શરૂ કર્યો છે. તો ખામનેઈના મોત પછી ઈરાને ફરી હુમલાની સંખ્યા વધારી દીધી છે. એક બાદ એક મિસાઇલ છોડી રહ્યું છે. આ તરફ અમેરિકા પણ જવાબી કાર્યવાહીના ભાગરૂપે કરમનશાહ IRGC મુખ્યાલય ત્યાં હુમલાને અંજામ આપવામાં આવ્યો. ઈરાનની રાજધાનીમાં ફરી મોટો હુમલો. ઇઝરાયેલે ઈરાનના તહેરાનમાં હુમલો કર્યો. ઇઝરાયેલે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલો કર્યો છે. તહેરાનના કેટલાય સ્થળો પર બ્લાસ્ટના અવાજ સંભળાયા છે તહેરાનમાં. તો આ તરફ ઇઝરાયેલ પણ આક્રમક બની રહ્યું છે અને ઇઝરાયેલે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ પર હુમલા કરવાની માહિતી મળી રહી છે અને તહેરાનના કેટલાય સ્થળો પર બ્લાસ્ટના અવાજ સંભળાયા છે. અમે આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ કે જ્યાં જ્યાં આ બ્લાસ્ટ થયું છે, જ્યાં જ્યાં મિસાઇલ પડી છે, ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જ્યાં જુઓ ત્યાં બસ તહેસ નહેસ બધું થઈ ગયું છે. અફરાતફરી મચી ગઈ છે. આગ બધે દેખાઈ રહી છે. બધું ભંગાર થઈ ગયું છે. ઇઝરાયેલે ઈરાનના તહેરાનમાં હુમલો અને ઇઝરાયેલે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમ જેને તોડી પાડી છે હુમલો કરીને, એર ડિફેન્સ સિસ્ટમને નિશાન બનાવી છે જેથી કરીને હુમલાને ખાળી ના શકે. તહેરાનના કેટલાય સ્થળો જ્યાં બ્લાસ્ટના અવાજો સંભળાયા છે અને અફરાતફરીનો માહોલ પણ સર્જાયો. ઈરાનની રાજધાનીમાં ફરી તહેરાનમાં ઇઝરાયેલે મોટો હુમલો કરીને જવાબી કાર્યવાહી. ઇઝરાયેલે ઈરાનના તહેરાનમાં જોરદાર હુમલો કર્યો. એર ડિફેન્સ સિસ્ટમ જે તહેરાનમાં લગાવવામાં આવી છે એ એર ડિફેન્સ સિસ્ટમ પર નિશાન સાધવામાં આવ્યું અને ત્યાં એ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે તહેરાનના કેટલાય સ્થળો પર બ્લાસ્ટ ઇઝરાયેલે કર્યો છે અને આ બ્લાસ્ટના અવાજોથી તહેરાન ધણધણી ઉઠ્યું હતું. ઈરાનની રાજધાની જ્યાં આ મોટો હુમલો કરવામાં આવ્યો છે, ઇઝરાયેલ તરફથી મિસાઇલો છોડવામાં આવી અને એર ડિફેન્સ સિસ્ટમ જે ઈરાનની તહેરાનમાં જે સજ્જ છે એ એર ડિફેન્સ સિસ્ટમ પર આ હુમલો કરવામાં આવ્યો છે. તો આ યુદ્ધ વધુને વધુ આક્રમક અને ભયાવહ એ દિશા પકડી રહ્યું છે. આ તરફ ટ્રમ્પે પણ ચેતવણી આપી હતી અને સાથે સાથે અમેરિકાની બધી જ કમાન એ ઈરાનને નિસ્તનાબૂદ કરવા માટે સજ્જ થઈ ગયું છે. કારણ કે એ તરફથી પણ એક નિવેદન આપ્યું હતું અને નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પના આદેશ બાદ અમે લોકો સજ્જ છીએ, તૈયાર છીએ આ યુદ્ધને જીતવા માટે અને ઈરાનને તોડી પાડવા માટે. મહત્વપૂર્ણ પાવર બ્રેકિંગ. યુરોપથી દુબઈ પહોંચી રહેલા વિમાનનો પેસેન્જરે ઉતારેલો એક વિડીયો વાયરલ થયો છે. યુરોપથી દુબઈ આ પ્લેન જઈ રહ્યો હતું અને ઈરાનના હુમલા પછી દુબઈ સહિત UAE એર સ્પેસ એ બંધ કરી દેવામાં આવી અને વિમાન દુબઈ ઉતરવાનું જ હતું ત્યાં પાયલટે યુ-ટર્ન લેવાની જાહેરાત કરી. તો વિમાનની અંદરથી એક યાત્રીએ ઉતારેલો આ વિડીયો ખૂબ વાયરલ થયો છે અને 28મીએ યુરોપથી દુબઈ આવી રહેલા એમિરેટ્સના યાત્રીનો આ વિડીયો વાયરલ થયો છે. જેઓ UAE જઈ રહ્યા હતા. 28મીનો આ વિડીયો છે, એટલે કે ગઈકાલનો આ વિડીયો છે અને યુરોપથી દુબઈ પહોંચી રહ્યું હતું આ પ્લેન, પેસેન્જર પ્લેન અને એમાં જેવું હજુ તો લેન્ડિંગ થાય એ પહેલા જ પાયલટે જરૂરી સૂચના આપી કે અત્યારે પરિસ્થિતિ કેવી છે, એના માટે આપણે લેન્ડ નહીં કરી શકીએ. અને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વોરની જે સ્થિતિ છે એ યુદ્ધ હવે સતત ને સતત આગળ વધી રહ્યું છે અને તણાવભરી સ્થિતિ સર્જાઈ રહી છે. ઈરાન ઇઝરાયલ પર હુમલા કરી રહ્યું છે.
સાથે મિડલ ઇસ્ટના જે દેશો છે જે અમેરિકાને સમર્થન આપી રહ્યા છે એ દેશોમાં પણ ઈરાન હુમલા કરી રહ્યું છે, મિસાઇલ છોડી રહ્યું છે. અનેક એવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે જે મિસાઇલ છોડવામાં આવી રહી છે, જે બ્લાસ્ટ થઈ રહ્યા છે તેના કારણે આગ લાગી રહી છે. આગના દ્રશ્યો, ધુમાડાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નુકસાની થઈ રહી છે, મકાન મિલકતને નુકસાન થઈ રહ્યું છે, જાનહાનિ થઈ રહી છે, ખાના ખરાબી થઈ રહી છે. અનેક લોકોના જીવ ગયા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે, સાથે લોકો ઈજાગ્રસ્ત પણ થઈ રહ્યા છે. એક તરફ ગઈકાલે સવારથી જ આ સ્થિતિનું નિર્માણ થયું હતું કે ઇઝરાયલ અને અમેરિકાએ સંયુક્ત કાર્યવાહી કરી ઈરાન ઉપર હુમલો કર્યો. ઈરાનમાં 6 મોટા શહેરો, એમાં 30 ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો અને ત્યારબાદ ઈરાને વળતી જવાબી કાર્યવાહી શરૂ કરી દીધી અને મિડલ ઇસ્ટમાં જે અમેરિકાના મિલિટરી બેઝ છે એ મિલિટરી બેઝ પર હુમલા કરવાનું શરૂ કરી દીધું. એમાં યુએઈ સહિત કુવેત, કતાર સહિતના તમામ જે દેશો છે એ દેશોમાં ઈરાન હુમલા કરવા માંડ્યું અને ત્યારબાદ સ્થિતિ વધુ વણસી, કારણ કે સતત એ હુમલા ચાલુ હતા. ગઈકાલે રાતની એક સ્થિતિ પર પણ નજર કરી લઈએ તો ગઈકાલે રાત્રે પણ તહેરાન સહિત તમામ જે સ્થળો છે ત્યાં હુમલા કરી રહ્યું હતું ઈરાન. આ સાથે જ હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિ બાદ સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે આ જે યુદ્ધની પરિસ્થિતિ છે તેના કારણે દુનિયાના અન્ય દેશો પણ પ્રભાવિત થઈ રહ્યા છે. ત્યારે ભારતને શું અસર થઈ શકે છે, ભારતે શું નુકસાન વેઠવું પડે છે, શું સ્થિતિ, એ પણ આપણે એક વખત જોઈ લઈએ, ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ કે શું પરિસ્થિતિ થઈ શકે છે. તો ઈરાન ઇઝરાયલી યુદ્ધની ભારતની સ્થિતિ શું છે? તો ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભારત માટે ખૂબ જ પડકારજનક અને નાજુક છે, કારણ કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધ છે તેની અસર અન્ય દેશોને થાય એ પણ સ્વાભાવિક છે. ત્યારે ભારત તેની જરૂરિયાતનું મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે, કારણ કે ભારતની જે જરૂરિયાત છે તેનું મોટા પ્રમાણનું જે તેલ છે એ આયાત કરવામાં આવે છે અને આ જે યુદ્ધની પરિસ્થિતિ છે એના કારણે જે આયાતી તેલ છે એને સીધી અસર થવાની એ સ્વાભાવિક છે. મધ્ય પૂર્વમાં તણાવને કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધશે, કારણ કે યુદ્ધની અસર મોંઘવારી નડશે એ વાત નક્કી છે. ક્રૂડ ઓઇલ કે જે ભાવ વધી શકે છે અને એ નક્કી છે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરી ચીજ વસ્તુઓ પણ મોંઘી થશે. ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને જીવન જરૂરિયાતની જે ચીજ વસ્તુઓ છે એમાં પણ ભાવ વધારો ભારતે સહન કરવો પડી શકે છે ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે. ભારતે ઈરાનમાં ચાબહાર પોર્ટમાં ઘણું રોકાણ કર્યું છે. તો ઈરાનમાં જે ચાબહાર પોર્ટ છે એ ચાબહાર પોર્ટમાં ભારતનું મોટું રોકાણ છે અને આ જે યુદ્ધ છે તેના કારણે એમાં પણ ભારતે નુકસાની વેઠવી પડે છે. આ પોર્ટ મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે ભારત માટે પ્રવેશ દ્વાર છે, કારણ કે આ જે પોર્ટ છે એ મધ્ય એશિયા સાથે વેપાર કરવા માટે ભારત માટેનું એ પ્રવેશ દ્વાર છે અને આ જે યુદ્ધ છે એ યુદ્ધની અસર ભારતે આ રીતે પણ સહન કરવી પડી શકે છે. ભારતનો અફઘાનિસ્તાન, રશિયા સાથેનો વેપાર જોખમમાં મુકાઈ શકે છે, એટલે કે અફઘાનિસ્તાન અને રશિયા સાથેનો જે ભારતનો વેપાર છે એ વેપાર પણ જોખમમાં મુકાઈ શકે છે, મુશ્કેલીમાં મુકાઈ શકે છે, કારણ કે મધ્ય પૂર્વના દેશોમાં આશરે 90 લાખ જેટલા ભારતીયો વસે છે. મધ્ય પૂર્વના જે દેશોની આપણે વાત કરીએ, મિડલ ઇસ્ટ, તો એમાં 90 લાખથી પણ વધારે ભારતીયો વસવાટ કરે છે. ભારતની ઇઝરાયલ સાથે ગાઢ સંરક્ષણ મિત્રતા છે. સંરક્ષણના ક્ષેત્રે ઇઝરાયલ સાથે ભારતની ગાઢ મિત્રતા છે અને ભારતની અત્યારે જે આ સ્થિતિ સર્જાઈ છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધની, એની અસર ભારતને પણ થઈ શકે. જ્યારે ઈરાન સાથે પણ ઐતિહાસિક સંબંધો છે, એટલે સંરક્ષણની વાત આવે તો ઇઝરાયલ સાથે સારા સંબંધો છે, પણ ઐતિહાસિક સંબંધ ઈરાન સાથે પણ ભારતના સારા છે. ઈરાન ઇઝરાયલ યુદ્ધ ભારત માટે ખૂબ જ પડકારજનક અને નાજુક છે. આ યુદ્ધની સ્થિતિ જે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે થઈ છે, આ ગ્રાફિક્સના માધ્યમથી આપણે એટલા માટે સમજી રહ્યા છે કારણ કે આ જે યુદ્ધ છે એ યુદ્ધની અસર વિશ્વ ફલક પર થઈ રહી છે. વિશ્વ ફલકના જે અન્ય દેશો છે એ દેશો પણ પ્રભાવિત થઈ રહ્યા છે અને સૌથી અગત્યની વાત છે કે જે ક્રૂડ ઓઇલ છે એ ક્રૂડ ઓઇલ ભારત કે જે આયાત કરે છે એ આયાતના જે ક્રૂડ ઓઇલ છે એના ભાવ વધારાના કારણે ભારતને એમાં પણ મોંઘવારીનો માર સહન કરવો પડી શકે છે. આ સાથે સંબંધોની પણ વાત થઈ રહી છે, કારણ કે સંરક્ષણ ક્ષેત્રે ઇઝરાયલ સાથે સારા સંબંધ છે અને ઈરાન સાથે ઐતિહાસિક સંબંધ છે. તો એક વોર બ્રેકિંગ મહત્વપૂર્ણ સામે આવ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યાના ભારતમાં પડઘા પડી રહ્યા છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈનું મૃત્યુ થયું છે ત્યારે તેના પડઘા ભારતમાં પણ પડ્યા છે. શિયા નેતા સૈયદ સમર કાઝમીનું નિવેદન સામે આવ્યું છે. શિયા સમુદાયે આ પહેલીવાર અમે અમારા લીડર નથી ગુમાવ્યા, આ મહત્વપૂર્ણ નિવેદન કાઝમીએ આપ્યું છે. અમે અમારા નેતાની મોતને ભૂલીશું નહીં, કારણ કે જે ખામેનીનું મૃત્યુ થયું છે ત્યારબાદથી ભારતના ઉત્તર પ્રદેશના લખનૌમાં પણ શિયા મુસ્લિમ સમાજના જે લોકો છે એ રસ્તા પર ઉતરી આવ્યા હતા, નારેબાજી કરી. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં પણ જે શિયા મુસ્લિમ સમુદાયના લોકો છે તેમનામાં ભારે રોષ જોવા મળ્યો. તો હવે ભારતમાં પણ પડઘા જોવા મળી રહ્યા છે. નિવેદન પણ સામે આવ્યું છે શિયા નેતા સૈયદ સમર કાઝમીનું અને આ નિવેદન પણ
ખૂબ જ સૂચક માનવામાં આવી રહ્યું છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો. જમ્મુ કાશ્મીરથી સામે આવ્યા છે કે ત્યાં પણ મોટી સંખ્યામાં જે શિયા મુસ્લિમના લોકો છે એ રસ્તા પર ઉતરી આવ્યા છે અને નારેબાજી કરી રહ્યા છે, પોતાનો રોષ પ્રગટ કરી રહ્યા છે અમેરિકા અને ઇઝરાયલ તરફનો. કારણ કે અમેરિકા અને ઇઝરાયલે જે હુમલો કર્યો એ સંયુક્ત હુમલામાં ઈરાનના જે સુપ્રીમ લીડર છે, સુપ્રીમ લીડર ખામેનીનું મૃત્યુ થયું છે અને એ ખામેનીના મૃત્યુના પડઘા ભારતમાં પણ જોવા પડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી આ દ્રશ્ય સામે આવ્યા છે. મોટી સંખ્યામાં પુરુષો, મહિલા સહિતના લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, પોતાનો રોષ ઠાલવી રહ્યા છે, નારેબાજી કરી રહ્યા છે અને સાથે ખામેનીના મૃત્યુ માટે દુઃખ પણ વ્યક્ત કરી રહ્યા છે, પોતાનો શોક પણ પ્રગટ કરી રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી આ દ્રશ્ય સીધા તમારી ટીવી સ્ક્રીન પર. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ થઈ છે ત્યારબાદ મહત્વપૂર્ણ અનેક અપડેટ સામે આવી રહી છે. એક બાદ એક અપડેટ, એક બાદ એક હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, એક બાદ એક ધમકીઓ આપવામાં આવી રહી છે, એક બાદ એક નિવેદનબાજી કરવામાં આવી રહી છે. વીટીવી ન્યૂઝની નજર તમામ સમાચાર પર છે અને તમામ સમાચાર અને તમામ અપડેટ વીટીવી ન્યૂઝ આપના સુધી સૌથી પહેલા સત્ય અને સચોટ મોકલાવી રહ્યું છે. ત્યારે શિયા નેતા સૈયદ સમર કાઝમીનું આ નિવેદન, શિયા સમુદાયે આ પહેલીવાર અમે અમારા લીડર નથી ગુમાવ્યા અને અમે અમારા નેતાની મોતને ભૂલીશું નહીં, કાઝમીએ આ સૂચક નિવેદન આપ્યું છે. મિડલ ઇસ્ટમાંથી જે બરબાદીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, બીજી તરફ ઈરાનમાં પણ હવે બરબાદીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ ચૂકી છે. એક તરફ એક બાદ એક જે હુમલાઓ થઈ રહ્યા છે એ હુમલા બાદથી નુકસાનીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે. जो खबर आ रही थी खामनेई साहब के हवाले से जो खबर आई है वो खबर सही है और एक अजीम लीडर को आज हम लोगों ने खो दिया है. और ये कोई पहला मौका नहीं है जब हमने किसी लीडर को खोया हो, मगर हाँ, हम दुनिया वालों से इतना जरूर कहना चाहेंगे कि इस अजीम लीडर की मौत हम भूले नहीं है. और ये बात हम अपनी नस्लों को ही बतलाएंगे और हमारी नस्लें इस बात को हमेशा याद रखेंगी कि किस तरीके से रोजे की हालत में हमारे अजीम लीडर को धोखा दे करके अमेरिका और इसराइल जलील लोगों ने शहीद किया है. देखिए, मैं तो साफ बात करना चाहूंगा कि मुसलमानों में एक तबका ऐसा है जो इमाम हुसैन अलैहिस्सलाम के रास्ते पे चलता आया है और जिसका हमेशा से ये कहना रहा है कि हम मजलूम की हिमायत में आवाज उठाते रहेंगे. आज खामनेई साहब की शहादत हुई, मगर मैं दुनिया वालों से ये कहना चाहता हूं कि वो इस बात का जवाब दे खामनेई साहब की शहादत हुई किस लिए, अमेरिका से दुश्मनी क्यों थी, इसराइल से दुश्मनी क्या थी. सिर्फ उनकी दुश्मनी ये थी कि वो मजलूम फिलिस्तीनियों के हक में आवाज उठाते रहे, दुनिया खामोश रही. और जो भी ईरान के तरफ और ईरान की तरफ से नहीं बोला है, मैं उनको यही कहूंगा, वो नाम के मुसलमान हो सकते हैं मगर हकीकत में वो सब के सब यजीद के तरफदार हैं. और जो हुसैनी है वो हमेशा मजलूम की तरफदारी करता आया है. और ये सिलसिला ऐसा नहीं है खामनेई साहब की शहादत के बाद खत्म हो जाएगा. ये शहादत हमारी मीरास और इंशाअल्लाह ये सिलसिला इसी तरीके से आगे चलता रहेगा. તો એક વોર બ્રેકિંગ સામે આવ્યું છે. પાકિસ્તાનના કરાચીમાં અમેરિકાનો વિરોધ વધુ હિંસક બન્યો છે. પાકિસ્તાનના કરાચીમાં અમેરિકાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં ભીડ વિરોધ કરી રહી છે. કરાચીમાં અમેરિકાના દૂતાવાસ પર વિરોધમાં 8ના મૃત્યુના અહેવાલ પણ મળ્યા છે. પાકિસ્તાનના કરાચીમાં અમેરિકાનો વિરોધ વધુ હિંસક બન્યો છે. ઈરાનમાં જે સુપ્રીમ લીડરનું મૃત્યુ થયું છે તેનો રોષ પાકિસ્તાનના કરાચીમાં પણ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં અમેરિકા દૂતાવાસ પર લોકોની ભીડ પહોંચી હતી અને તોડફોડ કરવામાં આવી અને તોડફોડના આ દ્રશ્ય પણ તમારી ટીવી સ્ક્રીન પર છે. અને આ જે વિરોધ છે વધુને વધુ હિંસક બની રહ્યો છે, વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે અને આ વિરોધમાં 8 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ પણ પ્રાપ્ત થયા છે. તો હવે ઈરાન ઇઝરાયલ યુદ્ધના પડઘા પાકિસ્તાનમાં પણ પડી રહ્યા છે. પાકિસ્તાનના કરાચીમાં મોટી સંખ્યામાં લોકો અમેરિકન દૂતાવાસ ખાતે પહોંચ્યા અને ત્યાં તોડફોડ કરી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, નારેબાજી કરી રહ્યા છે અને સાથે આ જે વિરોધ છે વિરોધમાં 8 લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે. લોકોએ દૂતાવાસ પર પથ્થરમારો પણ કર્યો હતો
અને આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે જે લોકો છે, જે ટોળું છે, તેને વિખેરવા માટે ત્યાંની સ્થાનિક જે પ્રશાસન છે એ પણ કામે લાગ્યું છે, પરંતુ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ભારે હિંસક બની ચૂક્યા છે, કારણ કે ઈરાનમાં સુપ્રીમ લીડર ખામેનીનું મૃત્યુ થયું અને તેનો રોષ ન માત્ર ઈરાન પરંતુ અલગ અલગ દેશોના જે શિયા મુસ્લિમ સમુદાયના લોકો છે, એ તમામ લોકોમાં એ રોષ ભડકી ઉઠ્યો છે અને એ જ રોષ પાકિસ્તાનમાં પણ ફાટ્યો છે. પાકિસ્તાનના કરાચીમાં ઈરાનના સુપ્રીમ લીડરના મોત પછી અમેરિકા સામે આક્રોશ છે અને મોટી સંખ્યામાં લોકો અમેરિકા દૂતાવાસ ખાતે પહોંચી ચૂક્યા છે, ત્યાં તોડફોડ કરી રહ્યા છે અને આ હિંસક વિરોધમાં 8 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને પાકિસ્તાનના કરાચીમાં હજુ પણ આ વિરોધ વધુ ઉગ્ર બને તેવી પણ સ્થિતિ છે, કારણ કે મોટી સંખ્યામાં લોકોની ભીડ કરાચી ખાતે આ દૂતાવાસ ખાતે પહોંચી છે અને હજુ પણ આ જે યુદ્ધની સ્થિતિ છે એ વધુને વધુ વિકરાળ, વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે, કારણ કે ઈરાને પણ એ ખુલ્લી ધમકી આપી દીધી છે. જે અરબના જે દેશો છે એ દેશોને ખુલ્લી ધમકી આપી છે કે હુમલા ચાલુ રહેશે, કારણ કે જે દેશો અમેરિકાને સમર્થન આપી રહ્યું છે એ તમામ દેશો પર ઈરાન હુમલા કરી રહ્યું છે. તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ છે વધુને વધુ વિકટ બનતી જઈ રહી છે. એક તરફ ઈરાન છે કે જે ખામેનેઈની મોતનો બદલો લેવા માટે વધુને વધુ આક્રમક બની રહ્યું છે, બીજી તરફ અમેરિકાએ ખુલ્લી ધમકી આપી દીધી છે કે આજે જ ઈરાન પર હુમલો થશે. હવે સવાલ એ થઈ રહ્યો છે કે ઈરાન પર હુમલો કેમ કરવામાં આવી રહ્યો છે, આ યુદ્ધ કેમ છેડાયું. એક વખત ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજી લઈએ કે આ ઈરાન પર હુમલો કેમ. તો અમેરિકા ઇઝરાયલના મતે ઈરાન ગુપ્ત રીતે પરમાણુ હથિયાર વિકસાવી રહ્યું હતું. અમેરિકાએ અવારનવાર એ જ દાવો કર્યો છે, એ જ આરોપ લગાવ્યો છે કે પરમાણુ હથિયાર ઈરાન ગુપ્ત રીતે વિકસાવી રહ્યું હતું. ઈરાન અમેરિકા સુધી પહોંચી શકે તેવી મિસાઇલો બનાવી રહ્યું હતું. અનેક વખત અમેરિકાએ આતંકવાદનો આરોપ પણ ઈરાન ઉપર લગાવ્યો છે. અમેરિકાએ એ આરોપ પણ લગાવ્યો છે ઈરાનમાં શાસન પરિવર્તન માટે ઇઝરાયલ અમેરિકાએ હુમલો કર્યો છે. એટલે કે ઈરાનમાં શાસન પરિવર્તન માટે એક સમય પહેલા અમેરિકાથી એ નિવેદન પણ સામે આવ્યું હતું કે હવે કોઈ અન્ય દેશની સત્તા પલટમાં ટ્રમ્પ હાથ નહીં મૂકે. તો બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા પ્રોક્સી વોર હુમલાનું કારણ બન્યું. બંને દેશ વચ્ચે લાંબા સમયથી પ્રોક્સી વોર ચાલી રહ્યો છે અને એ પ્રોક્સી વોર હુમલાનું એક કારણ માનવામાં આવી રહ્યું છે. જેમ કે હમાસ અને હિઝબુલ્લાને ઈરાનનું સમર્થન. એટલે એક કારણ આ પણ જોવાઈ રહ્યું છે, ઈરાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એમાં હમાસ અને હિઝબુલ્લાને જે ઈરાન સમર્થન આપી રહ્યું છે એ પણ એક કારણ છે. પ્રાદેશિક પ્રભુત્વની લડાઈ આ યુદ્ધના પાયામાં છે, એક કારણ આ પણ છે. એટલે ઈરાન ઉપર જે હુમલો કરવામાં આવ્યો છે એની પાછળ અનેક એવા પરિબળો છે, અનેક એવા કારણો છે. એ કારણોને ધ્યાનમાં રાખીને આ હુમલો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. એટલે કે જે આ યુદ્ધ છે એ યુદ્ધ સતત આગળ વધી રહ્યું છે. એક તરફ ઈરાન છે કે એ હવે ખામેનેઈનું મોતનો બદલો લેવા માટે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન દ્વારા જે હુમલા કરવામાં આવ્યા છે, મિડલ ઈસ્ટના જે દેશો છે દેશોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. દુબઈમાં બુર્જ ખલીફા પર પણ હુમલો કર્યો હતો, મિસાઇલ છોડ્યું હતું, એ દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ડ્રોન હુમલો કરવામાં આવ્યો છે, એક બાદ એક ધડાકાઓ કરવામાં આવી રહ્યા છે. પરંતુ હવે આ જે હુમલા ઈરાન કરી રહ્યું છે તેના વળતો જવાબ આપવા માટે હવે ઇઝરાયલ અને અમેરિકા પણ આક્રમક છે, કારણ કે અમેરિકા તરફથી એક વિડીયો જાહેર કરીને પણ ધમકી આપવામાં આવી છે. સાથે ટ્રમ્પનું પણ નિવેદન છે કે આજે જ હુમલો કરવામાં આવશે. ત્રીજા વિશ્વ યુદ્ધનું ફરી જ હવાઈ હુમલાઓ, મિસાઇલ અને ડ્રોન એટેક, ફરી જ આક્રમકતા, ફરી એ જ મોતની ચીચિયારીઓ, ફરી એ જ પોતાનો જીવ બચાવવા નિર્દોષ લોકોની ચીસો, કારણ કે જેનો ડર હતો એ જ થયું. ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે.
ઈરાનની અનેક જગ્યાઓને નિશાન બનાવવામાં આવી છે. ઈરાનમાં એક સાથે 30 જગ્યાઓ પર રોકેટ છોડાયા. તહેરાનમાં ભારે વિસ્ફોટના અવાજ સંભળાયા. યુનિવર્સિટી સ્ટ્રીટ અને જોમહુરી વિસ્તારોમાં અનેક મિસાઇલો પડી હતી. ઉપરથી ઇઝરાયેલે એ જગ્યાએ પણ હુમલો કર્યો હતો જે જગ્યા ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈના કાર્યાલય નજીક હતી. એવું મનાઈ રહ્યું છે કે ખામેનેઈને બંકરમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. ઉપરાંત એવા પુરાવા સાથેના વિડીયો સામે આવ્યા છે કે બોટેર નર્મદ સ્ક્વેર તહેરાન કે જે ઈરાનના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ અહમાદીનેજાદનું ઘર છે ત્યાં પણ ઇઝરાયેલે હુમલા કરાવ્યા છે. ઇઝરાયેલ સેનાએ ઈરાન પર એક બાદ એક રોકેટ વરસાવ્યા. આગામી 4 દિવસ સુધી આ હુમલાઓ શરૂ રહેશે તેવું જાણવા મળી રહ્યું છે. તો આ મિશનમાં ઇઝરાયેલની મદદ અમેરિકા કરી રહ્યું છે જે સતત ઈરાનને ધમકીઓ પર ધમકીઓ આપતું હતું. ઈરાન ઝૂક્યું નહીં તો આ પરિણામ ભોગવવાનો વારો આવ્યો છે. ઇઝરાયેલે પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું છે તો સામે બગડતી પરિસ્થિતિને જોઈને ઈરાને પણ પોતાનું એર સ્પેસ બંધ કરી દીધું છે. આ સિવાય અમેરિકા અને ઇઝરાયેલને ઈરાને સીધી રીતે ધમકી આપી દીધી છે કે હુમલો તમે શરૂ કર્યો છે પરંતુ આ યુદ્ધને ખતમ અમે કરીશું. અને ઈરાનની ધમકી પહેલા જ ઇઝરાયેલે સુરક્ષાના ભાગરૂપે લોકોને સતર્ક કરી દીધા હતા. શાળા કોલેજો દેશભરમાં બંધ, જાહેર મેળાવડા પર પ્રતિબંધ અને લોકોને ઘરેથી કામ કરવાની સલાહ અપાઈ. લોકો બંકરોમાં સુરક્ષિત જતા રહ્યા છે. આ અસરને જોઈને આશ્ચર્ય થશે પણ યહૂદીઓ ઇઝરાયેલના હુમલાની ક્યાંક જીત મનાવતા હોય તેવા દ્રશ્યો બંકરમાંથી સામે આવ્યા છે. સામે ઈરાને પણ વાર કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. મળતી માહિતી અનુસાર ઇઝરાયેલના હવાઈ હુમલા પછી તરત જ ઈરાને પ્રતિઘાત કર્યો. ઈરાને ઇઝરાયેલના હુમલાના જવાબમાં મોટું સૈન્ય પગલું ભર્યું છે. અહેવાલો મુજબ ઈરાન તરફથી ઇઝરાયેલ તરફ ઓછામાં ઓછી 70 મિસાઇલો છોડવામાં આવી છે. ઇઝરાયેલના ઉત્તરીય ભાગમાં જોરદાર વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. જે સમયે આ અવાજો આવ્યા ત્યારે ઇઝરાયેલની એર ડિફેન્સ સિસ્ટમ ઈરાન તરફથી છોડવામાં આવેલી મિસાઇલોને આકાશમાં જ રોકવાનો પ્રયાસ કરી રહી હતી. અમેરિકાએ પણ 30 થી 40 હજાર જેટલા સૈનિકો મિડલ ઇસ્ટમાં તૈનાત કર્યા છે અને અમેરિકન મિસાઇલો પણ કેટલીક ઈરાન તરફ જતી જોવા મળી છે એવા અહેવાલો છે. સવાલ એ છે કે અચાનકથી ઇઝરાયેલના આ પ્રહારનું કારણ શું? તો જણાવીએ કે ઇઝરાયેલને પોતાના પર ઈરાની પરમાણુ હથિયારોનો ખતરો મંડરાતો જોવા મળ્યો. ઈરાન પરમાણુ હથિયારો વિકસાવવા મથી રહ્યું છે જે બંધ કરવા અમેરિકા ધમકીઓ આપતું રહ્યું પણ ઈરાન માન્યું નહીં. હવે આ સમયે ઈરાન જો પરમાણુ બોમ્બ વિકસાવી નાખે તો પહેલું નિશાન તો ઇઝરાયેલ જ હશે અને ઉપરથી અત્યારે અમેરિકાનો ફૂલ સપોર્ટ છે ઇઝરાયેલને એટલે છોડી દીધી મિસાઇલો એક બાદ એક. એટલે જબરદસ્ત શરૂઆત ઈરાન ઇઝરાયેલ યુદ્ધના આ નવા અધ્યાયની થઈ હતી જેનાથી આખું મિડલ ઇસ્ટ હચમચી ગયું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો એક વોર બ્રેકિંગ ઈરાન હુમલા પછી પીઓકે પણ સળગ્યું. ઈરાન હુમલા બાદ હવે તેની અસર અલગ અલગ સ્થળોએ જોવા મળી રહી છે. પીઓકેમાં પ્રદર્શનકારીઓએ યુએનનું કાર્યાલય સળગાવ્યું. આ દ્રશ્ય પીઓકેથી સામે આવ્યા છે કે જ્યાં યુએનનું કાર્યાલય સળગાવવામાં આવ્યું છે. ઈરાન હુમલા પછી પીઓકે પણ સળગ્યું છે. હવે જે આ ઈરાનનો હુમલો છે તેના બાદ અલગ અલગ દ્રશ્યો, અલગ અલગ અપડેટ સતત સામે આવી રહ્યા છે અને આ વધુ એક દ્રશ્યો કે જ્યાં પીઓકેમાં યુએનનું કાર્યાલય સળગાવવામાં આવ્યું. દ્રશ્યમાં તમે જોઈ શકો છો ખામેનેઈનું જે મૃત્યુ થયું છે તે બાદ અલગ અલગ જગ્યાએ રોષ પણ જોવા મળી રહ્યો છે. ઈરાન હુમલા પછી આ પીઓકેના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં પીઓકેમાં
યુએનનું કાર્યાલય સળગાવવામાં આવ્યું છે અને એ જે આગ છે એ આગની સ્થિતિ પણ તમે દ્રશ્ય પરથી અંદાજ લગાવી શકો છો કે આગ પણ કેટલી વિકરાળ છે, કારણ કે જે ધુમાડાના ગોટે ગોટા છે દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. એટલે કે ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ છે એ વધુ હવે આક્રમક બની રહ્યું છે, વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવે એક તરફ આરપારની લડાઈ છેડાઈ રહી છે અને તેના જે પડઘા છે એ અલગ અલગ સ્થળોએ પડી રહ્યા છે.